પહેલગામમાં આતંકી હુમલો કરનારાઓ અંગે ઘટસ્ફોટ થયો। આતંકીઓએ કર્યો હતો અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ। 12મી એપ્રિલે કિશ્તવાડમાં મળ્યું હતું અલ્ટ્રા ડિવાઇસ। લાંબા સમયથી બંધ છે અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ। ત્યારે આ મહત્વની જાણકારી જે પ્રાપ્ત થઈ છે, પહેલગામ હુમલામાં આતંકીઓએ અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો। 12મી એપ્રિલે કિશ્તવાડમાંથી આ અલ્ટ્રા ડિવાઇસ મળ્યું હતું। લાંબા સમયથી અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ બંધ છે। તો અલ્ટ્રા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ થાય છે અને અલ્ટ્રા ડિવાઇસ શું છે તે પણ જાણીએ। તો અલ્ટ્રા ડિવાઇસ, આતંકીઓ અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો। આ મહત્વની જે જાણકારી પ્રાપ્ત થઈ, સૈન્ય ઓપરેશનમાં અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે। મોબાઈલ ફોનથી પણ થાય છે, રેડિયો સેટથી પેરિંગ ડિવાઇસથી શેર કરવામાં આવે છે લોકેશન અને સંદેશ। તો આ કારણે આતંકીઓ પકડાતા નથી। ઘણા સમયથી અલ્ટ્રા ડિવાઇસનો ઉપયોગ થતો નહોતો। તો 12મી એપ્રિલે કિશ્તવાડમાંથી આ ડિવાઇસ મળી આવ્યું છે।